આજે રાજકોટમાં તિરંગા યાત્રાની રેલી આપણા 77માં ગણતંત્ર દિવસને અનુલક્ષીને કરવામાં આવી છે, ત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ છે. આપણી ભારત ભૂમિ કે જે આપણી માતા સમાન આપણે દરજ્જો આપ્યો છે, ભારત માતા કહીએ છીએ, એનો આજે ગણતંત્ર દિવસ છે અને ખૂબ આપણા જે બે રાષ્ટ્રીય તહેવાર કહેવાય, આપણો સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ, એમાંનો આજે દિવસ છે અને એની માટે રાજકોટભરમાં ખૂબ ખુશાલીનો માહોલ છે. દેશભક્તિના રંગે દરેક લોકો રંગાયેલા જ હોય છે, પણ આજે વિશેષ દિવસ હોય, આજે વિશેષ રાષ્ટ્રભક્તિ આપ સૌ જોઈ રહ્યા છો કે દેખાઈ રહી છે, ત્યારે અમને પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થઈ અને ખૂબ આનંદની લાગણી થાય છે. અને એક દેશભક્તિના માહોલમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારત દેશને ટોચ ઉપર લઈ જઈ રહ્યા છે, ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે, ત્યારે આપણી પણ નાગરિક તરીકેની ફરજ છે કે આપણે રાષ્ટ્રભક્તે આપણો પ્રેમ દર્શાવીએ. રાષ્ટ્રના પુનરુત્થાન માટે જે કંઈ આપણે કરવું પડે, આપણા દ્વારા, નાગરિક દ્વારા જે થઈ શકે એ આપણે કરવું જોઈએ. એ જ આજનો સંદેશ રહેશે. અને આજે તિરંગા યાત્રા જ્યારે રાજકોટમાં યોજાય છે, ત્યારે રાજકોટની રાષ્ટ્રપ્રેમી જનતાને પણ હું વિનંતી કરું છું કે આ યાત્રામાં જોડાય અને આપણો રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરે. આજરોજ 26મી જાન્યુઆરી એટલે કે ભારતના 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રગૌરવ યાત્રાએ રાજકોટવાસીઓને એક એવી અવસર પ્રદાન કર્યો છે કે દેશના તિરંગાને લઈને રાજકોટના રાજમાર્ગો ઉપર ખભે ચાલવાનો અવસર છે. ઘણા લોકોએ ધ્વજવંદન સ્કૂલ પછી નહીં કર્યું હોય કે ભારત માતાનું પૂજન નહીં કર્યું, તો જ્યાં પૂર્ણાહુતિ થઈ છે યાત્રાની, તે જગ્યાએ ભારત માતાનું સમૂહમાં પૂજન કરવામાં આવશે, સમૂહમાં રાષ્ટ્રગીતને ગાવામાં આવશે, સમૂહમાં ધ્વજવંદન કરવામાં આવશે અને દરેક નેતાઓ એટલે કે કોઈ પણ પાર્ટીનું નહીં પણ દેશપ્રજન જે રીતે આ યાત્રામાં દરેક પક્ષના નેતાઓ સાથે જોડાયેલા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયેલા હતા. તો યાત્રાને સફળ કરાવવા માટે અને સમગ્ર દેશવાસીઓને એકજૂટ રહેવા માટે રાષ્ટ્રગૌરવ યાત્રા અપીલ કરે છે અને આ યાત્રાને સફળ બનાવવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર માને છે.